નમસ્કાર મિત્રો, A1 સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, થોડા દિવસ પહેલા 23 નવેમ્બરે શાળા કોલેજો ખુલવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ મિત્રો કોરોનાના કેસ દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે, તેના કારણે આ નિર્ણય રદ કરવામાં આવ્યો છે અને હવે પછી 23 નવેમ્બરે શાળા કોલેજો ખુલવામાં આવશે નહીં। તો મિત્રો, હવે પછી શાળા કોલેજો ક્યારે ખુલવામાં આવશે, એની સાચી હકીકત શું છે અને સરકારે શું નિર્ણય લીધો છે, તે તમામ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં પેલું જે બેલ આઇકન છે તેને દબાવી દો, જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે અને તમારા સુધી માહિતી પહોંચી શકે। તો મિત્રો, જોઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો, થોડા દિવસ પહેલા શિક્ષણ વિભાગ દ્વારા એક એવી મહત્વની જાહેરાત કરવામાં આવી હતી કે 23 નવેમ્બરથી શાળા કોલેજો ખોલવામાં આવશે, પરંતુ મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે કે 23 નવેમ્બરથી શાળા કોલેજો નહીં ખોલવામાં આવે અને મિત્રો જે શાળા કોલેજ ખોલવાનો નિર્ણય હતો તેને મોકૂફ રાખવામાં આવ્યો છે। તો કોરોના મહામારીના કારણે છેલ્લા કેટલાક અઠવાડિયાથી બંધ પડેલી શાળા કોલેજો દિવાળી વેકેશન બાદ 23 નવેમ્બરથી ખોલવા માટે સરકાર પ્લાનિંગ કરી રહી હતી અને ઓફિશિયલી ગાઈડલાઈન પણ બહાર પાડી દેવામાં આવી હતી, પરંતુ છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં વધારો થતાં શાળા કોલેજ ખોલવાના નિર્ણયને મિત્રો મોકૂફ રાખવામાં આવ્યો છે। એટલે કે 23 તારીખથી મિત્રો શાળા કોલેજ નહીં ખોલવામાં આવે। તો મિત્રો, હવે પછી શાળા કોલેજ ક્યારે ખોલવામાં આવશે તે અંગે ઓફિશિયલી તારીખ કે જાહેરાત કરવામાં આવી નથી। તો મિત્રો, જ્યારે પણ તારીખ અથવા કોઈ જાહેરાત કરવામાં આવશે ત્યારે તમને આ ચેનલ પર વિડીયોના માધ્યમથી જાણ કરવામાં આવશે। તો મિત્રો, ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી અને જે બાજુમાં આપેલું બેલ આઇકન છે તેના ઉપર ક્લિક કરી અને ઓલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી કરીને તમને વિડીયો મળી રહેશે અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં। તો મિત્રો, આ નિર્ણય વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે। તો મિત્રો, આ નિર્ણય તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। તો મિત્રો, આશા રાખું છું કે આજની આ માહિતી વિશે તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો છે। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।